સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। શુદ્ધતાના ઓઠા હેઠળ ઝેર પીરસતા નકલી ઘીના કાળા કારોબારનો બીકે ન્યૂઝ દ્વારા પર્દાફાશ। તંત્રની રહેમ નજર અને માફિયાઓની હિંમત વચ્ચે જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા। ક્રૂરતાની હદ વટાવી પાષાણ હૃદયી પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ। બે માસૂમ દીકરીઓના માથેથી માતાનો છાયો છીનવતા નરાધમ પતિના કૃત્યથી સમગ્ર પંથક સ્તબ્ધ। નારી શક્તિના અપમાન સામે કોંગ્રેસનો હલ્લાબોલ અને થરાદમાં વિરોધ પ્રદર્શનનું ગુંજ્યો નાદ। સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધની વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં ભાજપ પ્રદેશ પ્રમુખના રાજીનામાની ઉઠી માંગ। ઉનાળાના આકરા તાપમાં શરીરના કુદરતી એસી સમાન પરસેવાની વિજ્ઞાનલક્ષી સમજૂતી। સ્વાસ્થ્યની જાળવણી માટે પરસેવા પાછળની આ સમજદાર વ્યવસ્થા અને સાચી કાળજીનો પ્રેરક સંદેશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં શુદ્ધતાના નામે અશુદ્ધિ પીરસતા તત્વો બેફામ બન્યા છે અને તંત્રની રહેમ નજર હેઠળ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી ઝેર સમાન નકલી ઘીનો વેપલો ધમધમી રહ્યો છે। ડીસાથી લઈને પાલનપુર સુધી ફેલાયેલા આ કાળા કારોબારમાં અનેક નામી અનામી બ્રાન્ડો ઘીના ઓઠા હેઠળ મોતનું વેચાણ કરી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। અત્યારે બનાસકાંઠામાં શુદ્ધ ઘીના નામે ઝેર બનાવવાની જાણે મોટી ફેક્ટરીઓ ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને ડીસા પંથકમાં તો નકલી ઘી બનાવતા તત્વોને જાણે કોઈનો ડર જ રહ્યો નથી, કારણ કે અહીં વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નકલી ઘી બનાવીને લોકોની થાળી સુધી પહોંચાડવામાં આવે છે। સંયમ, પરિવાર, જયવર્ધન, જયમૂલ, નિર્મૂળ, હેલ્થ અને લાભ જેવી અનેક લલચામણી બ્રાન્ડોના પેકિંગમાં જે પીરસવામાં આવે છે તે અસલી ઘી નહીં પણ કેમિકલ યુક્ત ઝેર છે। નવાઈની વાત તો એ છે કે અગાઉ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ ગંભીર બદીનો પર્દાફાશ કરીને ફૂડ વિભાગની ટીમોને દોડતી કરવામાં આવી હતી। તેમ છતાં તંત્રની કાર્યવાહી જાણે માત્ર કાગળ પર રહી ગઈ હોય તેમ અત્યારે ફરીથી આ રાક્ષસી વ્યાપાર બે રોકટોક ચાલી રહ્યો છે। આ બદી હવે માત્ર ડીસા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ પાલનપુર, કાણોદર અને ચંડીસર જીઆઈડીસી સુધી તેના મૂળિયા ફેલાઈ ચૂક્યા છે। અગાઉ ફૂડ વિભાગે કાણોદરથી શ્રીમૂળ નામની બ્રાન્ડનું ઘી ઝડપી પાડ્યું હતું અને તેના સેમ્પલ પણ લેબોરેટરીમાં નાપાસ થયા હતા, પરંતુ તંત્રની લાપરવાહી જુઓ કે આજે પણ આ નાપાસ થયેલી બ્રાન્ડ પાલનપુરના મોટા સ્ટોર્સમાં ખુલ્લેઆમ વેચાઈ રહી છે। શું તંત્ર માત્ર સેમ્પલ લઈને સંતોષ માની લે છે કે પછી આ નકલી ઘીના સોદાગરો અને ભ્રષ્ટ અધિકારીઓ વચ્ચે કોઈ મજબૂત મિલીભગત ચાલી રહી છે? જ્યારે સામાન્ય નાગરિક શુદ્ધતાના વિશ્વાસે પૈસા ખર્ચે છે ત્યારે તેને બદલામાં બીમારીઓ અને ઝેર પીરસવામાં આવે છે। હિંમત તો જુઓ આ તત્વોની કે એકવાર કાર્યવાહી થયા પછી પણ ફરી તે જ સ્થળોએ અને તે જ નામથી નકલી ઘીનું ઉત્પાદન શરૂ થઈ જાય છે। તંત્રની રહેમ નજર કહો કે અધિકારીઓની નિષ્ક્રિયતા, પણ અત્યારે તો બનાસકાંઠામાં નકલી ઘીના નામે મરણતોલ માલ સામાન વેચાઈ રહ્યો છે અને જવાબદાર વિભાગ જાણે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। લોકોના જીવ સાથે રમત રમતા આ માફિયાઓને ક્યારેક તો કાયદાનો ડર લાગશે કે પછી જનતાના સ્વાસ્થ્યનો ભોગ લેવાતો જ રહેશે, તે એક મોટો સવાલ છે।
આમ કરોડો રૂપિયાના આ કાળા કારોબારે હવે હદ વટાવી દીધી છે. ત્યારે જો ફૂડ વિભાગ હજુ પણ કડક કાર્યવાહી નહીં કરે તો લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે સમય આવી ગયો છે કે તંત્ર માત્ર દેખાડાની કાર્યવાહી કરવાને બદલે આ નકલી બ્રાન્ડોના મૂળ સુધી પહોંચી તેને હંમેશા માટે જડબાતોડ જવાબ આપે. પાલનપુરના મીઠી વાવ પ્રજાપતિવાસ વિસ્તારમાં પડોશી દ્વારા જ નવી નકોર કારને પથ્થરથી ઉજરડા પાડી નુકસાન પહોંચાડવાની શરમજનક ઘટના સામે આવી છે, જેમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણે કંઈ એને કહેવું જ નથી કંઈ. અને અરે બધું ખબર પડશે કોણે કર્યું શું કર્યું. જગદીશ તને ખબર પડશે જગદીશ કે જે કર્યું છે ને તે તો કરી લીધું ભાઈ. અમારે કંઈ નથી કરવું, જે કરશે પોલીસ કરશે. બનાવની વિગતે વાત કરીએ તો પાલનપુરના મીઠી વાવ વિસ્તારમાં પાર્કિંગમાં ઊભી રાખેલી એક મોંઘી અને નવી નકોર કાર પર પથ્થર ઘસીને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ્યારે આસપાસના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા ત્યારે આ કોઈ અજાણ્યા શખ્સનું નહીં પણ બાજુમાં જ રહેતા પડોશી જગદીશ પ્રજાપતિનું કારસ્થાન હોવાનું બહાર આવ્યું હતું. ફૂટેજમાં આરોપી સ્પષ્ટપણે ગાડી પર પથ્થર વડે સ્કેચ કરતો નજરે પડ્યો હતો. આ મામલે પત્રકાર સિતાબ કાદરી દ્વારા પાલનપુર પૂર્વ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી, જેના આધારે પોલીસે ત્વરિત એક્શન લઈને પડોશી જગદીશ પ્રજાપતિની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. નવી ગાડીને જાણી જોઈને નુકસાન પહોંચાડવાના આ કૃત્યથી સમગ્ર વિસ્તારના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઈર્ષ્યા કે અંગત અદાવતમાં કરવામાં આવેલી આ હરકત સીસીટીવીમાં કેદ થઈ જતા પડોશીને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ તેજ કરી છે. આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર કે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ વહીવટીતંત્રને સજ્જ કરી ઝીરો કેઝ્યુઅલિટીના લક્ષ્યાંક સાથે જનહિતમાં આગોતરું આયોજન કરવાનો છે. ચોમાસું બેસે તે પહેલાં જ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, જેમાં કલેક્ટરે નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારો પર વિશેષ દેખરેખ રાખવા કડક સૂચના આપી છે. બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ જણાવાયું છે કે વહેણમાં આવતા ઝાડી ઝાંખરા તાત્કાલિક દૂર કરવા અને ડુબાણમાં જતા કોઝવેની અગાઉથી ઓળખ કરી લેવી, જેથી જાનમાલનું નુકસાન ટાળી શકાય. આ ઉપરાંત પૂર જેવી આપત્તિ સમયે લોકોની મદદ માટે સ્થાનિક તરવૈયાઓ, સરપંચ અને તલાટીઓના મોબાઈલ નંબરની યાદી પણ તૈયાર રાખવા કહેવામાં આવ્યું છે. કલેક્ટરે કંટ્રોલ રૂમને સતત સક્રિય રાખવા અને રેસ્ક્યુ માટે જરૂરી બોટ તથા અન્ય સાધનોની ચકાસણી કરી લેવા પણ દિશાનિર્દેશ આપ્યા છે. આરોગ્ય વિભાગની જરૂરી દવાઓનો જથ્થો તૈયાર રાખવા અને ભયજનક વૃક્ષોના કટિંગ માટે પણ સૂચના અપાઈ છે, જેથી નાગરિકોને કોઈ અગવડ ન પડે. જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠક દ્વારા બનાસકાંઠા વહીવટી તંત્રએ આગામી ચોમાસાને લઈને પોતાની સજ્જતા દર્શાવી છે, જેથી કોઈપણ કુદરતી આફત સામે સમયસર રક્ષણ મેળવી શકાય. બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પશુઓના નિભાવ માટે કરોડો રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ લવાયેલા આ નિર્ણયથી જિલ્લાની સંસ્થાઓને પશુ કલ્યાણના કાર્યોમાં મોટી આર્થિક મદદ મળી રહેશે. ચોમાસા પહેલા વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણયની વિગત જોઈએ તો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમિતિની બેઠકમાં વર્ષ 2025-26 માટે પ્રાપ્ત થયેલી અરજીઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ગૌમાતા પોષણ યોજનાના ચોથા હપ્તા માટે આઈ ખેડૂત પોર્ટલ પર કુલ 64 સંસ્થાઓએ અરજી કરી હતી, જેમાંથી 61 સંસ્થાઓની અરજીઓ તમામ નીતિ નિયમો મુજબ સાચી જણાતા તેને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ મંજૂર થયેલી 61 સંસ્થાઓના કુલ 36,225 પશુઓના નિભાવ માટે રાજ્ય સરકાર દ્વારા 9.78 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. જો કે જરૂરી શરતો પૂર્ણ ન કરતી 3 સંસ્થાઓની અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. આ સહાયની રકમ હવે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગર મારફતે સંસ્થાઓને ચૂકવવામાં આવશે, જેથી ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુઓના ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વધુ સુદૃઢ બની શકશે.
રાજ્ય સરકારની આ આર્થિક મદદથી જિલ્લાની પાંજરાપોળો અને ગૌશાળાઓને પશુઓના જતન માટે મોટું પીઠબળ મળ્યું છે, જે પશુ કલ્યાણના અભિયાનને નવી ગતિ આપશે. ધાનેરાની સંકલ્પ સાયન્સ સ્કૂલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પોતાનો દબદબો યથાવત રાખતા પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલના પૌત્રે સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન મેળવીને શાળાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. એક સમયે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે અન્ય શહેરો પર નિર્ભર રહેતા ધાનેરા પંથકમાં હવે ઘર આંગણે જ સંકલ્પ સ્કૂલ દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ ઝળકી રહ્યા છે. ગઈકાલે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં ધાનેરાની સંકલ્પ સાયન્સ સ્કૂલે ફરી એકવાર મેદાન માર્યો છે. આ વર્ષે શાળામાં અભ્યાસ કરતા પ્રેમ ભીખાભાઈ ચૌધરીએ બોર્ડની પરીક્ષામાં 99.56 PR સાથે 650માંથી 600 ગુણ મેળવીને આખા ધાનેરા તાલુકામાં અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે. મહત્વની વાત એ છે કે પ્રેમ ચૌધરી ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલના પૌત્ર છે. વર્ષોથી શિક્ષણ અને સહકાર ક્ષેત્રે અથાક યોગદાન આપનાર જોઈતાભાઈ પટેલના પૌત્રે જ્યારે તાલુકામાં ટોપ કર્યું ત્યારે દાદાની ખુશીનો પાર રહ્યો નહોતો અને તેમણે હર્ષભેર સંકલ્પ શાળા પરિવારના શિક્ષકોનું સન્માન કર્યું હતું. શાળાના આંકડાઓ પર નજર કરીએ તો કુલ 255 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 66 વિદ્યાર્થીઓએ 80%થી વધુ માર્ક્સ મેળવીને ઝળહળતી સફળતા હાંસલ કરી છે. માત્ર બોર્ડની પરીક્ષા જ નહીં, પરંતુ ગુજકેટના પરિણામમાં પણ સંકલ્પ સાયન્સ સ્કૂલ સમગ્ર ધાનેરા પંથકમાં પ્રથમ ક્રમે રહી છે અને તેમાં પણ પ્રેમ ચૌધરીએ જ બાજી મારી છે. પોતાની સફળતાનો મંત્ર જણાવતા પ્રેમ ચૌધરીએ કહ્યું હતું કે મોબાઈલથી દૂર રહીને સતત કલાકો સુધી કરેલી મહેનતને કારણે જ આ મુકામ હાંસલ થયો છે. BK ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં પણ તેણે પોતાની શૈક્ષણિક સફરની વિગતો શેર કરી હતી. શાળાનું પરિણામ 98.82% જેટલું ઊંચું આવતા વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે. છેવાડાના ધાનેરા તાલુકા માટે આ પરિણામ ખરેખર ગર્વ સમાન છે, કારણ કે હવે સ્થાનિક વિદ્યાર્થીઓની સાયન્સના અભ્યાસ માટે બહાર જવાની જરૂર રહી નથી. શાળાના સંચાલકો અને શિક્ષકોની મહેનતને કારણે વિદ્યાર્થીઓ આજે નિર્ભય બનીને વિજ્ઞાન પ્રવાહમાં કારકિર્દી બનાવી રહ્યા છે. ગઈકાલે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. તેમાં મારો તાલુકામાં પ્રથમ નંબર આવ્યો છે. હું સંકલ્પ સ્કૂલ સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને ત્યાં મને સખત મહેનત કરવામાં આવતી હતી. ત્યાં મને જે પણ ડાઉટ હોય તે સાહેબદાર પ્રત્યક્ષ એટલે શીખવાડવામાં આવતા હતા અને અમને કોઈ પણ રાત્રિ તકલીફ હોય તો સાહેબદાર સાથે વાત કરીને અમે તેનું નિવારણ લાવતા હતા. અને મેં દિવસમાં 14 થી 15 કલાક 15 થી 16 કલાક મહેનત કરી છે અને મેં સાયન્સમાં ફિઝિક્સમાં 100માંથી 95 માર્ક્સ, કેમિસ્ટ્રીમાં 100માંથી 98 માર્ક્સ, બાયોલોજીમાં 100માંથી 95 માર્ક્સ મેળવ્યા છે અને તેમજ ગુજકેટમાં 120માંથી 116.25 માર્ક્સ સાથે મેં તાલુકામાં પ્રથમ નંબર આવ્યો છે. સંકલ્પ સાયન્સ સ્કૂલના આ ભવ્ય પરિણામે સાબિત કરી દીધું છે કે જો મક્કમ સંકલ્પ અને સાચું માર્ગદર્શન મળી તો અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ સફળતાના શિખરો સર કરી શકે છે. હકારાત્મક શૈક્ષણિક વાતાવરણ અને મહેનતને કારણે ધાનેરા પંથકનું નામ સમગ્ર જિલ્લામાં ગૂંજતું થયું છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ક્રૂરતાની હદ વટાવી પાષાણ હૃદયી પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ. 2 માસૂમ દીકરીઓના માથેથી માતાનો છાયો છીનવતા નરાધમ પતિના કૃત્યથી સમગ્ર પંથક સ્તબ્ધ. નારી શક્તિના અપમાન સામે કોંગ્રેસનો હલ્લાબોલ અને થરાદમાં વિરોધ પ્રદર્શનનું ગુંજ્યો નાદ. સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધની વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં ભાજપ પ્રદેશ પ્રમુખના રાજીનામાની ઉઠી માંગ. ઉનાળાના આકરા તાપમાં શરીરના કુદરતી એસી સમાન પરસેવાની વિજ્ઞાનલક્ષી સમજૂતી. સ્વાસ્થ્યની જાળવણી માટે પરસેવા પાછળની આ સમજદાર વ્યવસ્થા અને સાચી કાળજીનો પ્રેરક સંદેશ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરના ત્રણબત્તી વિસ્તારમાં કાળજો કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં એક પાષાણ હૃદય પતિએ પોતાની જ પત્ની અને 2 માસૂમ દીકરીઓની માતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રેશમા બાનુ નામની આ મહિલાનું કરુણ મોત થતાં તેના પરિવારજનો ન્યાય માટે આક્રંદ કરી રહ્યા છે. પાલનપુરના લંગડીવાસ વિસ્તારમાં રહેતી રેશમા બાનુ માટે તેનો પતિ જ કાળ સાબિત થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ આરોપી પતિ એઝાઝ અહેમદ અલ્લા રખાએ રેશમા બાનુને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી છે. મૃતકના માતા પિતાના આક્ષેપ સાંભળીએ તો હૈયું ભરાઈ આવે તેમ છે, કારણ કે રેશમા બાનુ લાંબા સમયથી પતિનું માનસિક અને શારીરિક ત્રાસ સહન કરી રહી હતી. આરોપી તેને વારંવાર 3 તલાક આપી દેવાની ધમકીઓ આપતો અને છેવટે તેણે 2 દીકરીઓ પાસેથી તેમની માતાનો ઓછાયો હંમેશા માટે છીનવી લીધો. આ કરુણ ઘટનાને પગલે પિયર પક્ષમાં ભારે રોષ અને શોકની લાગણી છે. મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આ નરાધમ પતિને કડકમાં કડક સજા થાય. હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. के पुलिस स्टेशन में पुलिस वाले साहब को मेरी विनती है कि मेरी लड़की को ज़्यादा त्रास देते थे और ऐसा बोलते थे कि 3 तलाक दे दूंगा और लड़की को मारझूर बहुत करते थे और उसको त्रास देते थे. और मेरी पुलिस से विनती है, पालनपुर की पुलिस से मेरी विनती है कि हमको न्याय मिलना चाहिए और उसको कहीं से भी ढूंढ के ला कर के कड़ी से कड़ी सजा दे. और साहब मुझे न्याय मिलना चाहिए, मुझे और मेरी लड़की की लड़कियों को. और विनती है साहब, पालन के पुलिस स्टेशन में हमारी इतनी विनती सुन लो और मेरी लड़की को न्याय मिलना चाहिए. और ज़्यादा त्रास देने से उसने उसको गले पे छुरा मार दिया है. मेरी लड़की गुजर गई है, मुझे न्याय चाहिए. उसको कहीं से भी ला करके कड़ी से कड़ी सजा दे देना. मेरी छोकरी की शादी करी, जर्सी का इसको त्रास था. मैंने 498 भरण पोषण बदे केस करे लेते इसके ऊपर. बाबत 4 वर्ष से मेरे घर थी. अभी समझा के इसने बुलाई और रात को 12 बजे छुरा मार के इसको मार नाखी है. और मेरी इसके 2 छोकरी है, एक 3 वर्ष के एक 5 वर्ष. इसको न्याय मिले ऐसा करिए. तो उन कितने जानते? ना इधर पुलिस स्टेशन से फोन आया. अरे पालनपुर पुलिस स्टेशन. તમારી શું માંગ છે અત્યારે? मारे कई महीना सजा थवी थी. સમાજમાં બનતી આવી હૃદયદ્રાવક ઘટનાઓ લાલબત્તી સમાન છે કે જ્યારે ઘરની 4 દિવાલો વચ્ચે એક સ્ત્રી અસહ્ય ત્રાસ વેઠતી હોય છે, ત્યારે સમયસર લેવાયેલા પગલાં કદાચ રેશમા બાનુ જેવી માતાઓનું જીવ બચાવી શક્યા હોત. હવે જોવાનું એ રહે છે કે પોલીસ કેટલી ઝડપથી આરોપીને પકડીને આ પીડિત પરિવારને ન્યાય અપાવે છે. ડીસામાં અગાઉની તકરારની અદાવત રાખી એક યુવક પર હુમલો કરી તેની કિંમતી થાર ગાડી સળગાવી દેવાની સનસનાટીભરી ઘટના સામે આવતા પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 4 મેના રોજ સાંજે વિજયકુમાર વાઘેલા પોતાની કાળા રંગની થાર ગાડી લઈને ચંદ્રલોક રોડ પર ઊભા હતા, ત્યારે રાહુલ ઉર્ફે ભંડુ ઠાકુર અને તેના 2 સાથીદારો ત્યાં ધસી આવ્યા હતા. જૂની અદાવત અને પોલીસ બોલાવવા જેવી બાબતોનો ખાર રાખીને આ શખ્સોએ વિજયકુમાર સાથે માથાકૂટ કરી ગાડીની ચાવી ઝૂંટવી લીધી અને તેમને કાન તથા માથાના ભાગે ચાવી વડે હુમલો કરી લોહી લુહાણ કરી દીધા હતા.
વિજયકુમારને ગળદાપાટુનો માર પણ મારવામાં આવ્યો હતો, પરંતુ સદનસીબે તેમના મિત્ર વચ્ચે પડતા વધુ મારથી બચી શક્યા હતા. જ્યારે લોહી લુહાણ હાલતમાં વિજયકુમાર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા ગયા ત્યારે આ શખ્સોએ તેમની 12 લાખની થાર ગાડીને રસ્તા પર જ આગ ચાંપી દીધી હતી. આ આગમાં ગાડીની સાથે અંદર રાખેલા 57,000 રોકડા, સોનાની ચેન અને આઈફોન મળીને કુલ 13,12,000 રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયું છે. આરોપીઓ હવે પછી મળે તો જીવતો નહીં છોડીએ તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા છે. જાહેરમાં થયેલા આ હિંસક હુમલા અને ગાડી સળગાવવાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. હાલ ડીસા પોલીસે આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે જાહેર થયેલા 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર દેખાવને પગલે આજે ધાનેરામાં ભાજપ કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં ભાજપે પ્રથમ વખત બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી છે, જ્યારે આસામમાં સતત ત્રીજી વાર અને પોંડિચેરીમાં પણ એનડીએનું શાસન યથાવત રહ્યું છે. આ જીતના સમાચારથી ગદગદિત થઈને ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભાજપ સંગઠન દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. કાર્યકરોએ એકબીજાનું મોં મીઠું કરાવીને જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાઓ સાથે વાતાવરણ ગજવી દીધું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ આ રાષ્ટ્રીય ફલક પરની જીતે કાર્યકરોનો ઉત્સાહ બમણો કરી દીધો છે. આ જીતને વિકાસની રાજનીતિનો વિજય ગણાવી કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી. ધાનેરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભગવો લહેરાવ્યો છે. ભારતની જનતા હવે ચાહે છે કે વિકાસ જોઈએ છે. વિપક્ષોએ જે ગુંડાગર્દી, ભ્રષ્ટાચાર, બળાત્કાર, લૂંટ જે મચાવી હતી અને બંગાળની પ્રજા ત્રસ્ત થઈ ગઈ હતી, ત્યારે નરેન્દ્રભાઈ મોદીનો મંત્ર હતો સૌનો સાથ, સૌનો વિકાસ. ભારતીય જનતા પાર્ટી એક જ મંત્ર આપે છે કે ભારતની 140 કરોડ જનતાનો વિકાસ થાય, દરેકને હર હાથ હર કામ મળે, દરેકને રોજગારી મળે, આરોગ્ય સારું રહે, શિક્ષણ મળે, તે માટે કામ કરી રહ્યા છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. વિપક્ષો અને કોંગ્રેસોએ આજ સુધી જાતિવાદ અને ધર્મના નામે ઝઘડાઓ કરાવીને મતબેંક બનાવીને વોટ લીધા છે. તુષ્ટિકરણના રાજકારણથી પ્રજા જાગી ગઈ છે. હવે પ્રજા વિકાસ માગે છે અને એનો આજે બંગાળે સ્વીકાર કર્યો છે. અને બંગાળમાં, આસામમાં, પોંડિચેરીમાં પ્રચંડ ભારતીય જનતા પાર્ટીની સીટો આવીને ત્રણેય રાજ્યોમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની બનાવી છે. પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભાજપના ભવ્ય વિજયની ગૂંજ ધાનેરામાં પણ જોવા મળી હતી, જ્યાં આગેવાનો અને કાર્યકરોએ સાથે મળીને આવનારા સમયમાં વધુ મજબૂતીથી કામ કરવાનો સંકલ્પ લીધો હતો. ડીસા શહેરમાં ગૌ સેવા અને ગૌ સન્માનના ઉમદા હેતુ સાથે આવતીકાલે ગૌપ્રેમીઓ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નગરના સેંકડો યુવાનો અને ગૌભક્તો જોડાશે. ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આ ભવ્ય બાઇક રેલી તારીખ 6 મે 2026ને બુધવારે બપોરે 3 કલાકે ડીસાના હવાઈ પિલર મેદાનથી પ્રસ્થાન કરશે. આ રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે અંબિકા ચોક, ચંદ્રલોક રોડ, પશુ બજાર અને મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ થઈને રિસાલા ચોક પહોંચશે. ત્યાંથી આંબલીકુવા, ભગવતી 4 રસ્તા, ફુવારા સર્કલ અને જૂના બસ સ્ટેશન રોડ પર ફરીને ગાયત્રી મંદિર થઈ જલારામ મંદિરે સંપન્ન થશે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌ માતા પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે, જેમાં જોડાવા માટે આયોજકો દ્વારા ભાઈઓ તેમજ બહેનોને હાર્દિક આમંત્રણ અપાયું છે. ખાસ વાત એ છે કે બહેનો પણ પોતાની એક્ટિવા લઈને આ રેલીમાં સહભાગી થઈ શકશે. જે પણ ગૌભક્તો આ અભિયાનમાં જોડાવા માંગતા હોય તેઓ 906777777323 નંબર પર મિસ્ડ કોલ આપીને પોતાની સંમતિ નોંધાવી શકે છે.
ડીસાના રસ્તાઓ આવતીકાલે ગૌભક્તિના રંગે રંગાશે ત્યારે આ ભવ્ય રેલીની સફળ બનાવવા માટે તમામ ગૌપ્રેમી જનતાની બહોળી સંખ્યામાં ઉમટી પડવા અપીલ કરવામાં આવી છે. વાવથરા જિલ્લાના થરાદ ખાતે આજે કોંગ્રેસ દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા મહિલા સાંસદ પર કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં કોંગ્રેસે રસ્તા પર ઉતરીને ઉગ્ર દેખાવો કર્યા હતા. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે અમે સાડીના પલ્લુમાંથી બેઠકો ખેંચી લાવી દીધી છે. આ નિવેદનને કોંગ્રેસે માત્ર સાંસદ ગેનીબેન ઠાકોરનું જ નહીં પણ સમગ્ર નારી શક્તિનું અપમાન ગણાવી આજે થરાદમાં હલ્લાબોલ કર્યો હતો. થરાદના ગૌમાતા સર્કલથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા. રેલી દરમિયાન રેફરલ 3 રસ્તા પાસે કોંગ્રેસના કાર્યકરો રોડ પર બેસી ગયા હતા અને જગદીશ વિશ્વકર્માના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે પૂતળા દહન અટકાવતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય શિવા ભૂરિયા અને ભરતસિંહ સહિતના નેતાઓએ ભાજપ પ્રમુખ તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. સાંસદ ગેનીબેન ઉપર જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, આ વિસ્તારની નારીનો આબરૂ સન્માન એના ઓઢણામાં અને સાડીના પલ્લુમાં હોય. કોઈ પણ સ્ત્રી ઉપર જ્યારે આવી ટિપ્પણી કરતા હો પર્સનલી ખરેખર એક રાજ્યના ભાજપના પ્રમુખને શોભા ના આપે. જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તેવી રીતે દરેક રાજ્યમાં આવેદનપત્રોનો વિરોધ કરવામાં આવશે. આજે હજારોની સંખ્યામાં અહીંયા થરાદ ખાતે તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અહીંયા જ્યારે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા તો આ જ સરકારની પોલીસે અહીંયા મહિલાઓને ગાળો કાઢી છે. મહિલાઓને પુરુષ પોલીસ દ્વારા અડી ના શકાય તેમ છતાં ધક્કા મારવામાં આવ્યા છે. આ નારી સન્માનની વાતો કરનારી આ સરકારમાં નારીઓનું ક્યાંય સન્માન નથી. ભાજપના પ્રમુખથી લઈને ભાજપની આ પોલીસ સુધી તમામ લોકો જો નારીઓની આબરૂ લેવા બેઠા હોય તો કોની પાસે લોકો જશે? આજે પોલીસે મહિલાઓની સુરક્ષા કરવાની હોય કે આબરૂ લેવાની હોય, અમને આજે પ્રશ્ન થઈ રહ્યો છે. જે રીતે વિશ્વકર્મા એ શબ્દ વાપર્યા હજી સુધી માફી નથી માંગી, એ એક શરમજનક છે. એક બાજુ નારીના સન્માનના નામે આખા ભારતની અંદર તમે તાયફાઓ કરતા હો અને જ્યારે અહીંયા ખરેખર ગુજરાતની અંદર એક સાંસદ તરીકે ચૂંટાયા છે, એને શું ગુનો કર્યો? ગેનીબેને સંસદની અંદર જ્યારે નારી વંદના બિલ આવ્યું ત્યારે એમાં એક પ્રશ્ન ઉઠાયો હતો કે ઓબીસી મહિલાઓને પણ આની અંદર આરક્ષણ મળવું જોઈએ. શું ખરેખર ઓબીસી મહિલાઓને આરક્ષણ ના મળવું જોઈએ? એમાં એ પ્રશ્ન ઉપર ગુનો કર્યો તો આ તો 100 વખત ગુના કરવાના છે. તમામ સમાજના પ્રશ્નો માટે હંમેશા જ્ઞાનીબેન લડ્યા છે. જ્યારે આવી રીતે અશોભની એકદમ ગરીબ પરિવારની, ગરીબ સમાજની દીકરી છે, ઠાકોર સમાજની દીકરી છે, ત્યારે આના પર આવા તમે આક્ષેપો કર્યા છે. ગમે તે ગરીબ પરિવારની હોય, સુખી પરિવારની હોય, એની આબરૂ છે ને એક સાંસદને માટે જે આ શબ્દ વાપરે અમે વખોડીએ. જ્યાં પણ કાર્યક્રમ થશે, આજે દેખો ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ ઠાકોર સમાજ હોય કે કોંગ્રેસવાળા બધા આવેદનપત્ર આપે છે અને હજી પણ અમે જે હવે ક્યારે ભાજપ નારીના નામે કોઈ કાર્યક્રમ પણ નહીં કરી શકે કરશે તો અમે એનો વિરોધ. ભાજપ પ્રમુખના નિવેદન સામે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે અને જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા રાજીનામું નહીં આપે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ઉનાળાના આકરા તાપમાં શરીરના કુદરતી એસી સમાન પરસેવાની વિજ્ઞાનલક્ષી સમજૂતી. સ્વાસ્થ્યની જાળવણી માટે પરસેવા પાછળની આ સમજદાર વ્યવસ્થા અને સાચી કાળજીનો પ્રેરક સંદેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ઉનાળામાં તમામ લોકો પરસેવાની સમસ્યાથી પરેશાન હોય છે, પરંતુ તમને ખ્યાલ છે ગરમીમાં શરીરમાંથી પરસેવો કેમ નીકળે છે? ગરમીમાં નીકળતો આ પરસેવો આરોગ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક, તે અંગે આજે જાણવું જરૂરી છે. નામના બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમમાં તમામ માહિતી આપવામાં આવશે, તો જુઓ અમારો આ ખાસ કાર્યક્રમ. બીકે ન્યૂઝ ચેનલ પર દર્શકોને અલગ અલગ વિષયોની માહિતી આપવા માટે એક વિશેષ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જાણવું જરૂરી છે, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર વિશેષ માહિતીસભર અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે. ત્યારે આજે આપણે જોઈશું ઉનાળામાં પરસેવો કેમ થાય છે, આ પરસેવો શરીર માટે કેટલો ઉપયોગી છે અને વધુ થતા પરસેવાથી બચવા માટે શું કરવું જોઈએ, તેના પર જુઓ અમારો આ અહેવાલ. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમી હવે પોતાનો તાપ બતાવી રહી છે. ઘર હોય કે બહાર, પરસેવો હવે રોજનો સાથી બની ગયો છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પરસેવો કેમ આવે છે? આપણા શરીરમાં લાખો સ્વેટ ગ્લેન્ડ્સ હોય છે જે ગરમીમાં સક્રિય થાય છે. મગજનો એક ભાગ હાઇપોથેલેમસ શરીરને ઠંડુ રાખવા માટે સંકેત આપે છે અને શરીરમાંથી પાણી અને મિનરલ્સ બહાર આવે છે, જેને આપણે પરસેવો કહીએ છીએ. આ પરસેવો ઉડી જાય ત્યારે શરીર ઠંડુ થઈ જાય છે. એટલે પરસેવો શરીરની કુદરતી એસી છે. પરંતુ વધુ પરસેવો સારો નથી. વધારે પરસેવો થવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે. સોડિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ ઘટે છે. પરસેવો થવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને હાર્ટ રેટ થોડું વધે છે. પણ સાથે સાથે થાક અને નબળાઈ પણ અનુભવાય છે. જેથી પાણી પીવું ખૂબ જ જરૂરી છે. નાળિયેર પાણી, છાશ અને લીંબડું પાણી શરીરને સંતુલિત રાખે છે. હળવા કપડાં પહેરવા અને સીધી ધૂપથી બચવું. ORS પીવાથી શરીરમાં મિનરલ્સ જળવાય છે. સાચી કાળજી રાખવાથી ગરમી પણ સરળ બની શકે છે. પરસેવો માત્ર ત્રાસ નથી, પણ શરીરની એક સમજદાર વ્યવસ્થા છે. જો આપણે સમજીએ તો ઉનાળો પણ આરોગ્યપ્રદ બની શકે છે. તમે જોયું મિત્રો કે પરસેવો શરીર માટે કેટલો ઉપયોગી છે, પરંતુ વધુ પ્રમાણમાં પરસેવો થાય તો તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. ત્યારે પરસેવો થાય ત્યારે વધુને વધુ પાણી પીવું જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ, ORSનું સેવન કરવું જોઈએ કે જેનાથી સ્વસ્થ રહી શકાય, તંદુરસ્ત રહી શકાય. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. શુદ્ધતાના ઓઠા હેઠળ ઝેર પીરસતા નકલી ઘીના કાળા કારોબારનો બીકે ન્યૂઝ દ્વારા પર્દાફાશ.
તંત્રની રહેમ નજર અને માફિયાઓની હિંમત વચ્ચે જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા. ક્રૂરતાની હદ વટાવી પાષાણ હૃદયી પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ. 2 માસૂમ દીકરીઓના માથેથી માતાનો છાયો છીનવતા નરાધમ પતિના કૃત્યથી સમગ્ર પંથક સ્તબ્ધ. નારી શક્તિના અપમાન સામે કોંગ્રેસનો હલ્લાબોલ અને થરાદમાં વિરોધ પ્રદર્શનનું ગુંજ્યો નાદ. સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધની વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં ભાજપ પ્રદેશ પ્રમુખના રાજીનામાની ઉઠી માંગ. ઉનાળાના આકરા તાપમાં શરીરના કુદરતી એસી સમાન પરસેવાની વિજ્ઞાનલક્ષી સમજૂતી. સ્વાસ્થ્યની જાળવણી માટે પરસેવા પાછળની આ સમજદાર વ્યવસ્થા અને સાચી કાળજીનો પ્રેરક સંદેશ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.